તમારું સંતાન બગડ્યું કેમ? આપણે દોષ બાળક ઉપર આપ્યો છે નસીબેનો, પણ એ નસીબ આપનાર કોણ છે? તો માં છે. એ સમયગાળામાં આપણે જે ભૂલો કરી છે, આપણો જે ગુસ્સો હતો, આપણા વિચારો જે હતા, આપણા જે દ્રશ્યો હતા, આપણું જે ખાવાનું, અને એ સમયે બાળકને માં શું કરે છે એ બધું જ ધ્યાન એ બાળકનું મામા હોય છે, અને માના વર્તન પ્રમાણે એ બાળક જન્મ થાય છે. યશોદાએ કીધું, બેટા મારો વાંક છે? હા માં, તારો વાંક છે. હું જન્મ્યા પછી કેટલી લાતો મારી, પણ ઊંઘી રહીને તો અંધારામાં હું આરું તો અંધારું બધું મને ચોંટી ગયું. બસ આપણે બધા ઊંઘી જ રહીએ છીએ. જાગવાની જરૂર છે. સારા દિવસનો પ્રારંભ થયો તે દિવસથી જાગવાની જરૂર છે. આપણા જીવનમાંથી ભલે સમય જતો રહ્યો છે, પણ આવનારી પેઢીને સક્ષમ બનાવી હશે તો તિજોરીની ચાવીઓ જેટલી પ્રેમથી આપો છો ને, એટલા પ્રેમથી સમજાવો, બેટા આજથી હવે સારા પુસ્તકોનું વાંચન કર, સારા વિચારો કર, સારા દ્રશ્ય જો, અને સારું ભોજન લઈશ તો સુંદર બાળક તને પ્રાપ્ત થશે. મેં જેમ તને મારો દીકરો તને સુંદર આપ્યો છે, એવો એક સુંદર દીકરો તું સમાજને આપતી જા. બસ આ આપણું કામ છે. પશુની જેમ મૂકવાય એવું આપણું કામ નથી, પરંતુ સેવી એક સુંદર સંતાન, એક વ્યક્તિ એ હજારો માણસોનું કલ્યાણ કરી શકે, સાચા માર્ગ તરફ વાળી શકે. યશોદાએ પોતાની ભૂલને સ્વીકારી લીધી. હું જાગી ગઈ તો મારો દીકરો ઉજળો થાત. બસ આપણે પણ જાગીશું તો આવતીકાલે સુધરી જ જવાની છે. જાગ્યા ત્યાંથી સવારમાં ભૂતકાળને વાગડવાની જરૂર નથી. ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે જે સુધરવાની શરૂઆત થઈ છે તો આપણે કમસે કમ એને સાથ તો આપવો જોઈએ કે આવનારા 100 વર્ષો સુધી સમાજ આપણને યાદ કરશે, નહીં તો અપશબ્દો તો બોલશે. સુખદેવજી વ્રત કરી પરીક્ષિત. ભગવાન વ્રજની અંદર છે. ગોપીજનો એક વ્રત કર્યું, કાત્યાયની પૂજન અર્ચનમ વ્રત. શ્રી યમુનાજીના કિનારે જઈને ગોપીજનોએ વ્રત કર્યું, કાત્યાયની વ્રત. કઈ વસ્તુની માંગણી કરી? કૃષ્ણ સમાન અમને વર પ્રાપ્ત થાઓ, અમને આવો કનૈયો મળે પતિ તરીકે. અહીં ચીરહરણ લીધા છે. સામાન્ય વ્યક્તિ એવું કહે છે કે ભગવાને ગોપીઓના કપડાં ખેંચી લીધા, સંતાડી દીધા. જગતનો બ્રહ્મ આવું કામ કરે ખરો? પણ જેની પાસે જ્ઞાન નથી, કેવલ પુસ્તકિયું જ્ઞાન છે, એનો અર્થ વાંચીને એમ જ કહેવાનો છે કે ભગવાને ગોપીઓના કપડાં સંતાડી દીધા. પણ એનો ગુઢાર્થ બતાવે છે. કયા વસ્ત્ર ખેંચ્યા છે? શરીર ઉપરના વસ્ત્ર નહીં, પરંતુ આત્મા ઉપર આવેલા આવરણને જે ખેંચ્યા એ ચીરહરણ. તમને બધાને કોઈ માયાબેન પકડીને બેસાડે, બસમાં ચલો બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. પણ તમારે પ્રત્યે પરસ્પરમાં જે પ્રેમ હતો કે તમને કીધું ને તમે સ્વીકાર લીધું, અમે આવીશું, અમે આવીશું, અમે આવીશું, એમ પ્રેમથી જે બધા આવ્યા, એમ ભગવાને ગોપીઓને પ્રેમ આપવો છે, અને તેથી એનું ચિત્ત ખેંચ્યું છે. અહંકાર અભિમાનને ખેંચી લીધા, નહીં કે વસ્ત્ર ખેંચ્યા. જે સમયની ગોપીઓ રાહ જોતી હતી તે સમય આવ્યો. ભગવાન પિતા રાત્રે શરદ ફુલ્લ મલ્લિકા દીક્ષરંતો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. કયા દિવસની રાહ જોતી હતી? પૂર્ણાનંદ પ્રાપ્ત કરવા, મહારાસ ખેલવા. અહીં તા રાત્રિ એટલે આનંદમય રાત્રિ બતાવી, રક્ષણ કરનારી રાત્રિ બતાવી. 6 મહિના પહેલા જેનો વિચાર હતો કે દ્વારિકામાં કથા કરવી છે, અને એ દિવસ વિચારતા વિચારતા એકદમ આવી ગયો. એમ ગોપીઓની જે ઈચ્છા હતી તે દિવસ આવી ગયો. આનંદમય રાત્રિ બતાવી, રક્ષણ કરનારી રાત્રિ બતાવી. અહીં પણ આમ મનોરથમાં પણ 2 જ કામ છે. બધાને આનંદ મળે અને આધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત થાય. ભોજન પણ મળે ને જીવનનું સાચું ભોજન પણ પ્રાપ્ત થાય. વિક્ષરંતુ મનશ્ચક્રે. ભગવાન અમના છે, અપ્રાણો યમનઃ શુભ્રઃ. ઉપનિષદ કહે છે ભગવાન તો અકર્તા છે, તો કર્તા કેવી રીતે થયા? ઉપનિષદ કહે છે કર્તા અકર્તા અન્યથા કર્તા. એ કર્તા પણ છે, અકર્તા પણ છે, અને કર્તા પણ છે. આપણે અકર્તા જ ખાલી છીએ, છતાં કર્તા બની ગયા છે, માટે દોષ આપણને લાગે છે. જેમ પડછાયો છે નહીં છતાં પડછાયો દેખાય છે, તો પડછાયાને કશું થતું નથી.
એની ઉપર કોઈ પગ મૂકી દે, એને મારે લાકડી, તો એને કશું નથી. આપણી ઉપર કોઈ મારે તો આપણને બધું થાય છે. એમ પડછાયો અકર્તા છે. આપણે અકર્તા છે પણ કર્તા બની ગયા એટલે બધું જ આપણી ઉપર આવી જાય છે. જ્યારે ભગવાન કરતા હોવા છતાં અકર્તાના ભાવની અંદર રહેશે તો ભગવાનને કોઈ દોષ આવતો નથી.